સમા વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી છે। એકાએક પાણી શરૂ થઈ ગયું અને જેને લઈને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ઘણા બધા સવાલો કર્યા છે કે આટલા સમયથી કાઉન્સિલર ક્યાં હતા અને આટલા સમયથી પાણી કેમ નહોતું મળ્યું અને હવે જ્યારે વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ પછી આટલી બધી માથાકૂટ થઈ, લોકો પર પોલીસે દમન ગુજાર્યો અને ત્યારબાદ એક જ દિવસમાં પાણી કેમનું પહોંચી ગયું, આ સવાલો કરી રહ્યા છે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ। સમાની સોસાયટીઓ કે જ્યાં પીવાનું પાણી નહોતું મળતું અને એ સમસ્યા વિશે આપણે સૌ જાણીએ છીએ। 2 દિવસ પૂર્વેની જ વાત છે કે સમા વિસ્તારના એક સોસાયટીના લોકો પાણી ન મળતું હોય અને ઘણા સમયથી પાણી ન મળતું હોય તેનો વિરોધ વ્યક્ત કરવા માટે તેઓ રજૂઆત કરવા જઈ રહ્યા હતા। રસ્તામાં પોલીસે તેમને રોક્યા, અટકાયત કરી, મહિલાઓ સાથે ખેંચતાણ અને રસાકસી ભર્યો માહોલ ત્યાં જોવા મળ્યો, જેમાં પોલીસ દ્વારા સોસાયટીના રહીશો પર દમન ગુજારવામાં આવ્યું। આ પ્રકારનો વ્યવહાર પોલીસ સ્વાભાવિક રીતે કરતી નથી, પરંતુ આવું બધું જોવા મળ્યું હતું આપણને 2 દિવસ પૂર્વે અને મુદ્દો હતો પાણીનો કે પાણી નથી મળતું, જે ઘણા સમયથી નથી મળી રહ્યું। આટલો બધા સમયથી લોકોને પાણી ન મળતું હોય અને પછી અચાનક જ એક જ દિવસમાં પાણી મળી જાય એ કેવી રીતે પોસિબલ છે? અને જો મળતું હોય તો પૂરતા પ્રેશરથી આપવામાં આવે અને દરરોજ આપવામાં આવે, રેગ્યુલર તેઓને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી છે અને સાથે જ તેમણે એ પણ આક્ષેપ કર્યા છે કે પહેલાં પાણી આપતા નથી સોસાયટીના લોકોને અને પછી સોસાયટીના લોકો વિરોધ કરવા જાય એટલે ભાજપના કોર્પોરેટર વાહવાહી કરવા માટે પાણી શરૂ કરાવી દે। આ પણ આક્ષેપો વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કર્યા છે। પહેલી વાત તો એ છે કે સારા ઘરના માતા બહેનો જે કદાપી ઘરની બહાર નથી નીકળ્યા અને તોય છતાં પાણીનો કકળાટ, લાંબા સમય સુધી પાણી નહીં આવવું, એટલે કોઈએ સલાહ આપી છે કે ભાઈ ચાલો આપણે એનો વિરોધ કરીએ તો લોકો સાંભળશે। એમના કહેવા પ્રમાણે એ લોકોએ ઘણી રજૂઆત કરી પણ તોય છતાં પાણી નથી આવ્યું। એમનો હક છે અને કોર્પોરેશનની ફરજ છે। હક એટલા માટે છે કે એ લોકો વેરો ભરે છે અને વેરાનું વળતર લોકો સુધી પહોંચવું જોઈએ એ કોર્પોરેશને નક્કી કરવું જોઈએ। ફરજિયાત ફરજોમાં પાણી છે અને જો પાણી ના આપી શકતા હોય તમે તો પછી વધારે પડતું બોલો છો શું કામ? મેં અખબાર યાદીમાં વાંચ્યું કે અમારા પ્રયત્નોથી પાણી આવી ગયું, તો આટલા સુધી કેમ નહીં આવ્યું ભાઈ? અને બીજું, અમારા સાથી સદસ્યને પાણી લાવવાની જરૂર નથી, એને તો નિર્દેશ કરવાનું છે કે ભાઈ આ વિસ્તારમાં પાણી નથી આવ્યું, આ વિસ્તારમાં પાણી નથી આવ્યું। અધિકારીઓએ શું કર્યું આટલા દિવસે? બીજા દિવસે કેવી રીતે આવી ગયું પાણી? પણ સવાલ એ થાય છે, માતા બહેનોનું અપમાન થયું, પોલીસવાળાએ ધક્કા મારીને આટલી ઉંમરના લોકોને ચડાયા, અમારા કાર્યકર્તાઓને માર પડી, પોલીસ કાંટાનું દમન અને લોકો પાસેથી જબરજસ્તી બોલાવવાનું કે આવું કંઈ થયું નથી। તો ટીવી ને મીડિયા બધા ખોટા છે જે બતાડી રહ્યા હતા કે અમને ખેંચી લઈ રહ્યા છે। એટલે મારું માનવું છે કે દમનશાહીનું જે વલણ છે, પાણી નહીં આપવું, પૈસા વેરો લેવાનું ને પાણી નહીં આપવાનું, ફરજિયાત ફરજોને બી નકારી કાઢવાની અને સભામાં કોઈ સભાસદ બોલી ના શકે એટલે મુલતવી રાખીને 1 મહિનાની સભાનો લંબાઈ દેવાનું। તમારે ગમે તે કરવું એ કરો, લાઇટ બંધ કરી દેવી, જે કરવું એ કરો। હું એવો વ્યક્તિ છું, 38 વર્ષ થયા મને, મેં પહેલી વખત આવી સભા જોઈ છે। આવા મેયર, અમે તો હંમેશા એવું કહીએ છીએ કે માનનીય સન્માનીય મેયર, પણ આ ઉપરથી કઈ રીતે કહીએ અમને સમજાવો? અમારી વેદના નથી, વડોદરા શહેરના નગરજનોની વેદના છે। આ સભાની અંદર તમારા બી સભાસદ બોલે છે ને અમારા બી સભાસદ બોલે છે। તમારા સભાસદે મેયર કમિશનરનું અપમાન કર્યું તો તમે શું કરતા હતા ભાઈ? શું જોતા હતા તમે? કારણ કે એ બે વ્યક્તિની બી વેદના હતી, લોકોની વેદના હતી કે ગંદુ પાણી, એટલે ઓકાળાઈને બોલતો હતો। પણ તમે શું જોયું? તમે વિરોધ પક્ષને દબાવવાની કોશિશ કરો છો। વિરોધ પક્ષ કોઈ દિવસ દબાવવાનો નથી ભાઈ। એટલે સવાલ એટલો જ છે કે આ પાણી આવ્યું એની વાવા લૂંટવાની કોઈ જરૂર નથી, એમનો હક છે અને અપમાનિત કરીને પાણી આપ્યું છે। આ તો માનભેર પાણી નથી આપ્યું, માતા બહેનોનું અપમાન થયું છે અને બીજા દિવસે પાણી આવી જાય એટલે તમારી ગોઠવણ હતી કે પાણી બંધ કરેલું હતું એટલે લોકો બૂમા પાડે, કંઈ ધમાલ થાય અને પછી પાણી ખોલીશું એવું હતું? એટલે બીજા દિવસે પાણી આવી જવું
એ બી એ જ શંકાના દાયરામાં આવી જાય છે. એટલે જે થયું છે તે અને જ્યાં જ્યાં બૂમો પડે છે ત્યાં તમે શું કરવા માગો છો એ વડોદરા શહેરના નગરજનોને સ્પષ્ટ જણાવો, નહીં તો ખબર પડે છે કે તમે જ પાણી નથી આપતા અને પછી ખોલીને કહો છો અમે પાણી આપી રહ્યા છે. એટલે લોકોને રંજાડવાના, એમના ઉપર અત્યાચાર ગુજારવાના અને પછી વાયવાય લૂંટવાનો આ ધંધો જો કરી રહ્યા છે ને એ બંધ કરો અને લોકોને ફરજિયાત ફરજોમાં જે પાણી હકથી મળવું જોઈએ, સમયસર મળવું જોઈએ, પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ, એ વ્યવસ્થા કરો એવી મારી માંગ છે.